અર્બુદા ભવન ખાતે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ બળદેવજી ઠાકોરનો પદગ્રહણ સમારોહ યોજાયો। પદગ્રહણ સમારોહના કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો। બળદેવજી ઠાકોરના પદગ્રહણથી કોંગ્રેસી નેતાઓ, પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ભારતીય જનતા પાર્ટી સામે એકજૂથ થઈ લડવાનું આહવાન કર્યું। કોંગ્રેસના મજબૂત સંગઠન દ્વારા એકતા એ મહાસંગઠન છે, તેના દ્વારા જીતવું પડે। અત્યાર સુધી ઊંઘેલી સરકાર કોંગ્રેસની જાગી, કોંગ્રેસ આવી રહી છે 2027। કોંગ્રેસ પાર્ટીએ દેશને આઝાદી આપવાનું કામ કર્યું છે। સમારોહમાં પધારેલા કોંગ્રેસના મહાનુભાવોએ ભાજપની તાનાશાહી અને ભ્રષ્ટાચારી નીતિઓ સામે મજબૂતાઈથી લડવા હાકલ કરી હતી। મહેસાણા કોંગ્રેસના નવા પ્રમુખનો હુંકાર, બળદેવજી ઠાકોરે કહ્યું, ચૂંટણીમાં પોલીસ જેના ખભે બંદૂક મૂકીને ધમકાવે છે એને અમે કંટ્રોલ કરીશું। મહેસાણા જિલ્લો રાજકીય લેબોરેટરીની પ્રયોગશાળા તરીકે ઓળખવામાં આવે છે। હવે મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં પ્રાણ ફૂંકશે નવનિયુક્ત જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર। અમિતભાઈ ચાવડાએ તાજેતરમાં તૂટી પડેલા ગંભીરા બ્રિજને એક્ટ ઓફ ગોડના બદલે એક્ટ ઓફ ફ્રોડ કહીને ભાજપના ભ્રષ્ટાચારી શાસનને વખોડ્યું। નવનિયુક્ત જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરે ભાજપની ગુંડાગીરીથી કે ભાજપના ઇશારે કામ કરતી પોલીસની તાનાશાહીથી ડર્યા વગર આગામી મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લાની ચૂંટણીઓમાં એકતાથી લડીને ભાજપને ઘર ભેગા કરી દેવા આહવાન કર્યું હતું। ઐતિહાસિક જન્મદિનની સાથેના પદગ્રહણ સમારોહને જોતા સ્પષ્ટ જણાતું હતું કે આગામી દરેક ચૂંટણીઓમાં ભાજપ સામે કોંગ્રેસ આક્રમકતાથી કાંટાની ટક્કર આપશે। પદગ્રહણ સમારોહમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, સાંસદ કેનીબેન ઠાકોર, ભરતસિંહ સોલંકી, અમિતભાઈ ચાવડા, કિરીટભાઈ પટેલ, ચંદનસિંહ ઠાકોર, રઘુભાઈ દેસાઈ, લાલજીભાઈ દેસાઈ, જગદીશભાઈ ઠાકોર, ગીતાબેન પટેલ સહિતના કોંગ્રેસી મહાનુભાવો, મહેસાણા શહેર, તાલુકાઓ અને જિલ્લાના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા। આજે કોંગ્રેસનો કાર્યભાર સંભાળ્યો, શું કહેશો? સમગ્ર મહેસાણા જિલ્લાની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો અને મહેસાણા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી જવાબદારી જે મારામાં મૂકી છે એ જવાબદારી સ્વીકારવા માટે સમગ્ર મહેસાણા જિલ્લાના તમામ સૌ આગેવાનો અને કોંગ્રેસના કાર્યકર વચ્ચે આજે અહીં મળી અને મેં મારી નવી જવાબદારી સંભાળી છે। મને વિશ્વાસ છે મહેસાણા જિલ્લાના તમામ સૌ પ્રજાજનો ઉપર કે આ ભારતીય જનતા પાર્ટીના જોખમી, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારથી અને તમામ બાબત સહકારી ક્ષેત્ર હોય કે કોઈ પણ પ્રકારની વાત હોય એવી વાતથી ભારતીય જનતા પાર્ટીથી મારા માનવા પ્રમાણે સમગ્ર જિલ્લો એ કંટાળો જોખમીની સામે લડાઈ લડવાની શરૂઆત એ આજના દિવસથી થઈ ગઈ હોય એવું મને પ્રથમ દ્રષ્ટિએ લાગે છે। કોંગ્રેસ ક્યારેય વિખરાતી જ નથી। કોંગ્રેસ એ લોકોના દિલ સુધી પડેલી છે। કોઈ ગામ કે કોઈ ઘર એવું નહીં હોય કે કોંગ્રેસનો કાર્યકર કે કોંગ્રેસની વાત એ ત્યાં સુધી પહોંચેલી ના હોય। ક્યાંક સંજોગો વસાત ચૂંટણીમાં પરિણામો એ માથા આવ્યા હોય, પરિણામો માથા આવી શકે, પણ કોંગ્રેસ વિખરાઈ ગઈ છે એવું એ માનવા હું તૈયાર નથી। આગામી સમયમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વિધાનસભાની ચૂંટણી આવી છે, એ બાબતે આપની રણનીતિ શું રહેશે? નવી જવાબદારી મારા શિરે આવી છે। ટૂંક સમયમાં મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત હોય, એની તમામ ચૂંટણીઓ આવવાની છે। એ ચૂંટણીની અંદર સાચો ઉમેદવાર કોણ છે, કોણ જીતી શક્યો છે અને કોણ લડી શક્યો છે, એ તમામ પ્રકારના પાસાઓ તપાસી અને જે વિસ્તારમાંથી જે લોકો એમ કે ભાઈ આ તાલુકા પંચાયતમાં આ ઉમેદવાર ચાલશે, જિલ્લા પંચાયતમાં આ ઉમેદવાર ચાલશે, મહાનગરપાલિકામાં આ ઉમેદવાર ચાલશે, એમની રાય લઈ અને અમે આવનારી ચૂંટણીમાં એ કોંગ્રેસના વિજય થાય એવા ઉમેદવારો લઈ અને મેં આગળ વધવાના છે। સમગ્ર મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકો, પાટણ જિલ્લો હોય કે મહેસાણા જિલ્લા હોય, બેના તબક્કે મારે વાત કરવી પડે કે બહેનોના પરસેવાના પૈસાની સંસ્થા બનેલી, જેના ઘરમાં કોઈ આવકનું સાધન ન હોય
ત્યારે એવી બહેનો ભેંસો રાખીને પોતાનું ગુજરાન ચલાવતી હોય છે. આપ જોઈ રહ્યા છો આવી સંસ્થામાં ક્યારેય રાજકારણ નહોતું, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે મેન્ડેટો આપી અને આ ભાજપની સંસ્થા છે એવા જે એ વાત કરવાના જે પ્રયત્નો કર્યા છે, ત્યારે એની સામે મને વાદો છે. આ ડેરીના સંસ્થાપક કોણ હતા? તો માનસીભાઈ ચૌધરી હતા. આ ડેરીને સાચવી કોને? તો મોતીભાઈ ચૌધરીએ સાચવી. આવા વડીલોએ આ ડેરીની સ્થાપના કરીને આ ડેરીને જયારે ઊભી કરી છે ત્યારે કદી આ ડેરીની અંદર રાજકારણ લાવ્યા નતા, મેન્ડેટ પદ્ધતિ લાવ્યા નતા, પણ ભારતીય જનતા પાર્ટીની મનસા ખરાબ છે એટલા માટે મેન્ડેટ પદ્ધતિ લાવી અને આની અંદર રાજકારણ કરવાનો પ્રયત્ન કર્યો છે. તમે જુઓ છો કે ભ્રષ્ટાચાર કેવો ચાલી રહ્યો છે. ડેરી નહીં, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, પોલીસ સ્ટેશન હોય, કોઈ પણ સરકારી કચેરી હોય, સામાન્યમાં સામાન્ય નાનો માણસ ત્યાં જાય તો કોઈનું પૈસા વગર કામ થતું નથી. એવી હજારો ફરિયાદો અમને મળે. સાહેબ, 2 દિવસ પહેલા જ એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે. 500 થી 700 કરોડનો પાવડર એ ડેડ સ્ટોક થઈ ગયો છે. ડેડ સ્ટોક એટલે એ તારીખ એક્સપાયર થઈ જાય એટલે પછી એ ખાવા લાયકના ઉપયોગમાં ન રહે. આવી મોટી બેદરકારી કોની? આ એક્સપાયર ડેટ થઈ અને જે પાવડર બગડ્યો તો એ જવાબદારી કોની? એ જવાબદારી સરકારે તપાસ કરી અને એની જવાબદારી નક્કી કરવી પડશે. 2 દિવસ પહેલા મને જાણવા મળ્યું આજે કે જે એક્સપાયર ડેટ થયેલો જે પાવડર હતો એ પાવડર માણસાની કોઈ ગોડાઉનમાં હતો. એ પાવડર 2 દિવસમાં ઉપડી ગયો છે. એ પાવડર ઉપડી ગઈ કે ઓગાળી નાખી અને ફરીવાર લોકોના સ્વાદ સાથે ચેડા કરવાનો પ્રયત્ન તો નહીં બન્યો હોય. એ તપાસનો વિષય છે. ખરેખર હું જ્યારે આપના માધ્યમથી એમને કહેવા માંગુ ત્યારે એની તપાસ કરી એ પાવડર ક્યાં ગયો એની તપાસ સરકારે કરવી જોઈએ.